હા મહારાજ, તમે જૈન મંદિરની વાત કરતા હતા. જી હા બોલો. કેતનજી, જૈન મંદિર પારકરમાં નગરમાં, બરાબર. નગર શહેરમાં, હાજી. અને બીજા ભૂદેસર ને જૈનોની ઘણી બધી વસ્તી જે તે વખતે પારકરમાં હશે. થોડોક તમારો તડકો આવે છે ઉપર, જરાક સાઈડમાં. પારકરમાં હશે એટલે એ જૈનોના મંદિર જે આજે પણ મોજૂદ છે. બરોબર. એમાં ખાસ કરીને નગરની વાત કરું તો નગરમાં સાળદ્રો જવાનો જે રસ્તો છે, આપણે આમ કાસવો કે ચૂડીઓ કે ઘરટિયારી થઈ નગરમાં પ્રવેશ કરીએ, બરોબર. એટલે પ્રવેશ કરતા એક ઉત્તર બાજુ શેરી વળી જાય, મેન બજાર, હા હા. અને સામી શેરી જતી એ શેરી આગળ જતા જૈન મંદિર આવતા. એ બરોબર. મંદિર આજે પણ મોજૂદ છે. અને એ મંદિરમાં એક ઉત્તર બાજુમાં એવો બેઠક જેવો ઢાળિયો હતો, આપણે દેશી ભાષામાં એને ઢાળિયો કહીએ. બરોબર. બરોબર. એ ઢાળિયામાં આપણા જે આજુબાજુના માણસો આવતા જતા ને, બરોબર. ગામડાઓમાંથી નગર વેપારથી આવતા. આ રોજિંદો હતો. અને તાલુકાનો મથક હતો, મથક એટલે હતો. કોઈ સરકારી કામે પણ માણસો આવતા જતા, એટલે વિશ્રામ ત્યાં કરતા. બરોબર. ધનરામ મહારાજની હોટલ હતી. બરોબર. એ હોટલમાં ચા પાણી પી અને પછી જમવાનો ત્યાં અમારે એક મહારાજ બરોબર. લક્ષ્મીરામ નામ, હવે અને આમ સુરાચંદના, અને અમારે કુટુંબમાં કાકો થાય, અચ્છા, શ્રીમાળી બ્રાહ્મણ હતા. શ્રીમાળી બ્રાહ્મણ. બરોબર. બરોબર. એ ક્યાંક ને બાજરાના રોટલા બરોબર. અને શાક ને કઢી ને એવું બનાવતા, અને ચારાના આઠાનામાં તેથી સસ્તા એટલે ચારના ચારાના આઠાના. આઠાનામાં જમાડતા. વાહ ભાઈ વાહ. અને ઘણા માણસો એવા હતા કે જો બજારમાંથી લોટ લઈ જાય અચ્છા. તો એમને રોટલો પણ ગળી આપે. ઘડિયા બનાવી દે. બરોબર. બરોબર. એટલે એ રીતે એ કરતા. હા. અને આ હું નાનો હતો પણ અમે નગર ક્યારેક જતા ને, મારા પિતાજી પેન્શન બરદાર હતા, એટલે નગરમાં પેન્શન મળે ને અફીણના બંધાણી હતા, હા. એટલે ત્યાં અફીણનો ગુત્તો એટલે કંટ્રોલ કહેવાય. એ પણ લગભગ તો આ પ્રભુલાલ ઠક્કરનો જ હતો ને, હા, એ પરિવારનો જ હતો. એ પહેલા આમંદ કરીને હતો. અચ્છા. આમંદ હતો એની પાસે હતો. અને પછી આપણા આ પ્રભુલાલ ઈશ્વરલાલ વાળા જે છે, બરાબર. ઈશ્વરલાલ મોટી પેઢી હતી નગરમાં. નગરમાં નિહાલચંદ મુખીવાળા અને ઈશ્વરલાલ આ મોટી પેઢીઓ હતી, નામવર જેને કહેવાય. અચ્છા. 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 એટલે એ વખતે હું ગયેલો અને ત્યાં રોકાણ કરેલ, એટલે મને આમ આછી એની યાદ છે. મહારાજ, એક બીજી વાત પૂછો. આ નંદરામ મહારાજ જે હોટલ હતી એ ડબલ માળની હતી, એ હોટલના અસલ માલિક ભારતમાં આવી ગયા હતા કે મહારાજની આપરી હતી? હવે એ હોટલ વિશે વધુ તો મને જાણકારી નથી, પણ હોટલ માલિકીની કોકની હતી. અચ્છા. અચ્છા. અને નંદરામ મહારાજ એમાં મેળી કહેવાતી. બરોબર. અને મેળી એટલે નીચેનો ભાગ જે છે, ઉપર જે છે લાકડો, આ કેશુબારી મેળી તરીકે ઓળખાતી લગભગ. લાકડો એટલે એ રાજાશાહી વખતની જાગીરની હતી. અચ્છા, જાગીરની. જાગીરની હતી, એટલે એ ભોદેસર જાગીરની હોય, વીરાવા જેવું. પણ મોટે ભાગે હું માનું ત્યાં સુધી ભોદેસર જાગીરની હશે. હશે. એટલે એ મેળીમાં નંદરામ મહારાજ એ હોટલ, અને ઉપર બીજો માળ હતો. અને એનો રાત રચીલો બધો લાકડાથી હતો. બરાબર. નીચે ચણતર કરી પછી ઉપર લાકડા પાટિયા, સાગવાન હશે. સાગવનના પાટિયા, અને પાટિયા પછી ઉપર જે છે એ બીજો માળ હતો. એ રીતની મોટી હોટલ હતી, અને એમાં બધા માણસો આવતા, એ ચા પાણી પીતા. કેશુભા દરબાર ને અલજી બાપુ સોઢા ને આ બધા ત્યાં જ લગભગ અહીં હોટલમાં વધારે આવતા, ચા પાણી પીતા. અલજી બાપુ જે તે વખતે ચેરમેન હતા, આપણે ચેરમેન કહેવાય. અચ્છા. આપણે અહીંયા તાલુકા પંચાયત કહીએ, અને ત્યાં તાલુકા કાઉન્સિલ કે એવો કંઈ કહેવાય. એના 10 તપા એટલે વોર્ડ જેને કહેવાય, 10 વોર્ડ, 10 મેમ્બર ચૂંટાતા, અને એ પછી પ્રમુખને એટલે ચેરમેનને ચૂંટે. અને મોટા ભાગે અલજી બાપુ જે છે એ ચેરમેન રહ્યા. બરોબર. અને અલજી બાપુ 71 થી 2 વર્ષ પહેલા એ જય માતાજી. ભારત, આપણાથી એકાદ વર્ષ પહેલા ભારત આવતા રહ્યા. અને પણ અલજી બાપુની એક એવી શખ્સિયત કે જેને લોકો આજે પણ યાદ કરે છે, એમની માણસાઈ, એમની દિલેરી, એમની બહાદુરી. બિલકુલ. બિલકુલ. એ એક નામવર શખ્સ
એમાં સિંધી में चवां त हिकु नामवर शख़्स અને તે पुठियां हिते हिंदुस्तान में आया त राजकारण जेकी पॉलिटिक्स चवाइजे सियासत इन जे पे जी हुई अञा बि इन जी सियासत हिते हले पई इन जा भाउ इन जा पुट हे लक्ष्मण सिंह पोइ वॾा प्रवीण सिंह हुआ ऐं हरी सिंह जा ॿिया इन जा भाउ नालो हो તો ચલો મિત્રો આજે રાણાજી જા કુંવર અઠે સિંહ લગ્ન કરીને રાજસ્થાનથી અહીંયા વરરાજા ઘરે આવ્યા છે અને અમારે રિવાજ પ્રમાણે લગ્ન કરીને વરરાજા આવે પછી એક નાનો ડાયરો હોય અને વરરાજા તરફથી નાઈ છે બીજા કોઈ છે એમને ઓઢામણી આપવાનો હોય અને નાનો એવો ડાયરો અમે બધા એન્જોય કરીએ છીએ આપ સૌને આ ડાયરામાં પધારવાનો અત્રેથી આમંત્રણ આપીએ છીએ જય માતાજી જય હો.